તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધાએ? મજામાં? તો ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા આયુર્વેદિક ટોપિકની સાથે. અને આજનો મિત્રો આપણે સરસ મજાનો આયુર્વેદિક ટોપિક અને સરસ મજાની એક માહિતી, નોલેજેબલ માહિતી લઈને મિત્રો આવ્યા છે. એટલા માટે હિન્દુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો શેર કરતા રહેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલક ભાઈઓને જોરદાર હિન્દુ ફાર્મિંગ ચેનલને મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો. સરસ મજાની માહિતી એટલા માટે કે જ્યારે ઘણા લોકોની મિત્રો આપણે પ્રશ્ન જોઈ, ઘણા લોકોની ફરિયાદ જોઈ અને ઘણી એવી માહિતી જોઈને આપણે ઘણા પશુપાલકને મિત્રો તકલીફ રહેતી હોય છે. અને એ તકલીફ હોય છે મિત્રો આપણું ગાય હોય, ભેંસ હોય, નાની પાડી હોય કે મિત્રો જે હીટમાં નથી આવતું તો, અને ઘણી પ્રકારની મિત્રો એને કાપણ કરવામાં પણ મિત્રો તકલીફ થતી હોય છે. એની માટે આપણે સરસ મજાનો મિત્રો એક આપણે ટોપિક લઈને આવેલા છીએ, સરસ મજાનો નુસ્ખો લઈને આવેલા છીએ અને દેશી પશુપાલક ભાઈઓ માટે જોરદાર માહિતી પણ મિત્રો લઈને આવેલા છે. એટલા માટે વિડીયોને પૂરો જોજો. નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જબરજસ્ત મિત્રો માહિતી મળશે અને જોરદાર મિત્રો ફાયદાકારક પ્રોડક્શન લાવશે. એટલા માટે અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોનામાં પૂરો બન્યા રહેજો. એટલે ફૂલ જોજો માહિતી, એટલે સરસ મજાની માહિતી મળશે. એટલા માટે પૂરો વિડીયો જોજો. તો મિત્રો ઘણા પ્રકારની તકલીફને ધ્યાનમાં રાખીને આપણે આજે સરસ મજાનો ટોપિક લઈને છે. અને તે ટોપિક છે આપણે નાની પાડી હોય કે વાસળી હોય, જ્યારે એનો મિત્રો ગરમીમાં લાવવાનો, મતલબ હીટમાં લાવવા માટે શું વસ્તુઓ કરવી જે તમારા પશુને ફાયદોકારક છે. મિત્રો અવશ્ય એકવાર ડૉક્ટરની સલાહ સૂચન લઈને પણ તમે કરી શકો છો. અને જો તમને અનુકૂળ હોય તો આપણો દેશી ટોપિક છે, અવશ્ય ટ્રાય કરજો. જ્યારે તમારા પશુને મિત્રો ગરમીમાં આવશે, હીટમાં આવશે, તો પહેલાં મિત્રો તમારી કોઈ પણ નાની પાડી વાસળી હોય એને પહેલાં કીડા મારવાની દવા આપી દેવાની છે. મતલબમાં ખાલી જે કીડા મારવાની દવા તમારે આપી દેવાની છે. બીજી વસ્તુ તમારે મિત્રો એને દરરોજ આ 3 વસ્તુઓ કરવું છે, તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પહેલો મિત્રો છે આપણે હળદર છે. હળદર છે મિત્રો તમારે તમારા પશુને ખાંડમાં મિત્રો 10 દિવસ લગીને ખવડાવવાની છે, જે તમારા પશુને ગરમી લાવવામાં મદદરૂપ કરશે હળદર. અને બીજી વસ્તુ મિનરલ મિક્સર પાવડર. ખાસ વસ્તુ કહું છું કે મિનરલ મિક્સર પાવડર તમારી નાની પાડીને આપવો જરૂરી છે, જે પશુને પોષણ મળશે, આહાર મળશે અને તમારું પશુ હેલ્ધી રહેશે, જે તમારા પશુને પોષણની ખામી ન રહે, વિકાસની ખામી ન રહે અને કોઈ પ્રકારની બીજી સાઈડ ઇફેક્ટ ન થાય. ત્રીજી વસ્તુ છે મિત્રો તમારે આપણે કાળી ઝેરી આવે છે. કાળી ઝેરી છે તમારે મિત્રો 10 થી 50 ગ્રામ તમારે ડેઈલી માટે 10 થી 15 દિવસ સુધી તમારા નાની પાડી વાસળીઓને દેવાની છે, જે તમારા પશુને ગરમી લાવવામાં મદદરૂપ કરશે. બીજી વસ્તુ ઘણી પ્રકારની એવા મિત્રો આપણે ટોપિક પણ લાવેલ છે. એટલે મતલબમાં આ તમારે રેગ્યુલર મિત્રો આને ઉપયોગ કરવાનો છે. એટલે 100% તમારું ગાય ભેંસ હોય, નાની પાડી વાસળું હોય, તે પણ મિત્રો હીટમાં આવે છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ હોય એની વાત છે. એટલે નાની પાડી તમારે ગરમીમાં વ્યવસ્થિત રીતે આવશે, એટલા માટે મિનરલ મિક્સર પાવડરનો પણ અવશ્ય ઉપયોગ કરજો. હળદર છે સરસ મજાનું કામ આપે છે, જે તમારા પશુઓને જોરદાર ફાયદો થશે અને રિઝલ્ટ પણ મળશે. અને જોરદાર મિત્રો માહિતી છે, એટલા માટે વિડીયોને પૂરો જોજો. સારી લાગતી હોય મિત્રો તો વિડીયોને શેર કરવાનું રાખજો. લાઈક ન કરો તો ચાલશે, કોમેન્ટ ન કરો તો ચાલશે મિત્રો, પણ વિડીયોને આપણા પશુપાલન ભાઈઓને મને એક ખાસ એક આપણે પ્રાણ છે, જે એક વિશ્વાસ છે કે તમે મને મારો વિડીયો જોવો છો, જે વ્યક્તિ મારો વિડીયો જોતો છે તે અવશ્ય વિડીયોને શેર કરશે. અને તમને મિત્રો ટાર્ગેટ નથી આપ્યો અત્યાર સુધીમાં, તો હું કહું છું કે 1000 લોકોને મિત્રો શેર કરો. અને 1000 લોકો સુધી માહિતી જશે ને તો આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આપણે દેશી માહિતી મળશે, કે જે તમારા મિત્રો તબેલાની અંદર પશુપાલન ભાઈઓને જે શરૂઆત કરવી છે, જે તબેલાની અંદર, તો જોરદાર મિત્રો એને માહિતી મળશે. તો એના મારી માહિતીના કારણે જો એના આમાંથી 10 વ્યક્તિને પણ ફાયદો થશે ને, તો મને પણ એક જશ મળશે કે ભાઈ નાના ભાઈની માહિતી સારી લાગી છે. એટલા માટે ફૂલ વિડીયો છે મિત્રો, એકવાર કોઈ દી કીધું નથી, પણ બને ત્યાં સુધી જો 1000 લોકોને તમે મિત્રો શેર કરી દો, એટલે તમારા પશુપાલન ભાઈઓને આપણા ગુજરાતની અંદર એન્ડ સુધી પહોંચે છે. એટલા માટે ફૂલ મિત્રો સપોર્ટ કરજો અને લાઈક કરતા રહેજો. અને ચેનલમાં નવા આવી જાઓ મિત્રો તો સબસ્ક્રાઇબ કરજો. જો તમને અનુકૂળ આવતું હોય તો, ન કરો તો ચાલશે, પણ અનુકૂળ આવે તો કરજો, બરોબર. બાકી વિડીયોને શેર કરવાનું રાખજો. તો હાલો મળશું આપણે એક હવે નવા વિડીયોની અંદર નવા જોશ સુનંગની સાથે. મળીએ આપણે નવા વિડીયો. જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે એક નવા વિડીયોમાં.